નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી પોલીસ એક્શન મોડમાં. અમરેલી સાવરકુંડલા ચોકડી ઉપર પોલીસની બાજ નજર ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કડક કાર્યવાહી. 31 ડિસેમ્બર એટલે 31ની ઉજવણીને હવે અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ નશો કરીને કાયદો વ્યવસ્થા ન બગાડે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાની ઠેર ઠેર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પોસ્ટ ઓફિસ, હાઉસ પાર્ટીઓ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ રોકવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અમરેલી સરહદી વિસ્તારો અને ખાસ કરીને 32 ચેકપોસ્ટ આવેલા ફાર્મ હાઉસો પર પોલીસની વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની મહેફિલ ન યોજાય તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તચર બાતમીદારોને પણ સક્રિય કરી દેવાય છે, જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર ત્વરિત કાર્યવાહી કરી શકાય. તો જે અત્યારે જે ટ્રાફિક ચાલી રહી છે તેના માટે આજરોજ 31 અનુસંધાને મહેરબાન આઈજી સાહેબને માર્ગદર્શન તેમજ ડીએસપી તેમજ ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબ અને સીટીપીઆઈ શ્રી વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે વાહન ચેકિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુ કેસો કરવા તેમજ પબ્લિકને પણ અનુરોધ કરવામાં આવે છે કે 31 અનુસંધાને કોઈએ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવું નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.